सॉरी भाई चलो वीडियो बना किशु ए धीरे भाई जो उनते ऑटो में ना और जय कोई पण प्रकारनी अंधश्रद्धाओं चालती नहीं। वटीला गाममां कोई दान पेटी नहीं कि कोई पण जग्याए पैसा मूकवानी सखत मनाई है। वटीला गाममां व्यसनमुक्त सखत प्रतिबंध है। कोई पण व्यक्ति आ तरीके वस्तुओने सुधारे જોઈએ એવું માનવામાં કે માનવીય ધાર્મિક હોય કે આપણે મન પ્રાર્થના કરવામાં આવે છે। આપણે સૌ ऑटो ऑटो में निकल जाओ थोड़ा ज़्यादा साइड में कर नीचे से भी पड़ी चीज जय श्री राम। गौरवनी क्षण अपना हनुमानजी महाराज जी कोई महान नहीं अपना गुरु एवं वटीला दादाजी कोई महान नहीं हूँ सदा एमना चरणों छूँ मारी श्रद्धा है मारा गुरुदेव आभारी छूँ मारी कोई सरकार नहीं पर कहेવાનો मतलब कि बस आवा सालમાં આપણા તરફથી કોઈ આગળ વધે અને બીજું મારો ધમકો વાગે એમની નામનાવાના કારણે તમારી આખી કહેવાય એરિયા બનાસકાંઠા પાલનપુર ગુજરાતનું નામ રોશન થાય છે। ક્યાંકના ક્યાંક એ ટોચ ઉપર પહોંચે ને તો જરૂર એમને સિદ્ધિ મળે ત્યારે બધાને એનો લાભ કંઈક મળતો હોય છે। તો આપણે આવા કોઈ પણ ધારણા હોય એનું સ્વાગત છે। દાદા આપણે ખૂબ સુખી રાખે।
અહીંયા આપણે ફરી એકવાર યાદ આવે એમ કે એક વસ્તુ સૌથી મોટી છે આ દીકરીને જ્યાં સુધી હું જાણું છું ને એમનો પરિવાર છે એમની માતાનો બહુ સહકાર પપ્પાનો બહુ સહકાર છે તેઓ પહોંચે છે તો આપણા જીવનમાં પણ કોઈ દીકરી હોય એને બાંધી નહીં રાખવું હા હું દીકરીઓને નમ્ર પ્રાર્થના કરું છું કે કોઈ ઉંમર અવસ્થામાં એવું પગલું ના ભરો જેથી મા બાપને લાંછન લાગે આપણા સમાજમાં એમને નીચું જોવું પડે એવું ક્યારે ના કરશો પણ તમારી તો માતા પિતા જરૂર તમને સાથ આપશે પણ આપણે ક્યારે એવું ના કરીએ કે આપણા મા બાપને દુઃખ મા બાપના આશીર્વાદ વગર આગળ ના વધીએ એ મારી પ્રાર્થના છે પણ યાદાને દેખીને વિચાર આવે છે કે દીકરી જે આપણી સાથે આગળ વધી છે પણ સાથે સાથે એના સંસ્કાર પણ એટલા સુલભ છે એની નમ્રતા એના ગુણ એના શિષ્ટાચાર આ બધું એની અંદર ભરેલું છે એટલે ભગવાન એની સાથે ઊભો છે તો આવી દીકરીઓને ફરી એકવાર આપણે એક જયકારાથી બે હાથ ઊંચા કરી વધાવીએ કે ભગવાન માં જગદંબા એમને ખૂબ આગળ વધારે જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બેટા જે જે ગલો મારી દીકરીને યોગામાં મળ્યો છે અમુક વિચાર વિષયમાં આગળ વધી હશે તો જે યોગાનું આપણે સૌથી મોટું મહત્વ છે યોગ આખા આંતરરાષ્ટ્રીય વિશ્વમાં એનું મહત્વ છે બહુ સમજો એ યોગમાં આગળ વધતા આપણા અહીંના તો કલેક્ટર સાહેબ શ્રીને ઠીક આગળ જતા આપણા અત્યારના ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી પણ અને આગળ રાષ્ટ્રમાં પણ બધાની આથી સન્માનિત થઈ અને એવોર્ડ લાવી છે અને હવે રાષ્ટ્ર લેવલે પણ આ ગોલ્ડ મેડલ જીતીને આવી છે યોગામાં તો યોગનું બહુ મહત્વ છે અને દીકરીએ આપણા આ સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે તો એકવાર આપણે અમારા ધર્મપત્નીના હાથે જ એમને અર્પણ કરશું કે જય શ્રી રામ એમના પપ્પા જે ફોટો વિડીયો લે છે ઊભા થઈ જો આરામ થયો અહીંયા ઊભા થઈ કેમ કે કષ્ટ લઈને નહીં લો કેમ કે આ ગૌરવની વાત છે આપણે ડાન્સ કરીને નાચતી વિડીયો મૂકવી ખોટી રીલ્સો બનાવી એના કરતાં તો આ જરૂર મૂકજો કેમ કે કોઈ પ્રેરણા લેશે ધર્મ અને દેશ માટે કંઈ થતું હોય ને તો વિડીયો ફરતી કરવી જોઈએ અમારે કંઈ નથી જોઈતું આ ગામને નથી દાન પેટી કે નથી એક રૂપિયો સ્વીકાર પણ કોઈનું કલ્યાણ થતું હોય કોઈને એનાથી કંઈ શીખવા મળતું હોય તો એવા વિષયમાં જરૂર આગળ વધવું આજના યુગના કલ્ચરમાં આપણે એવા ગીતો પર સોંગો બનાવીને વિડીયો બનાવીએ છીએ એવી કલ્ચરમાં વિડીયો બને છે આજના યુવાનો એટલા બેફામ રીતે ખોટા વર્તન કરીને વિડીયો બનાવે છે એના કરતાં તો બહુ સિદ્ધિની વિડીયો છે આ બહુ ઉપયોગી વિડીયો છે કે એવી બનાવો જ્યાં ધર્મ અને દેશની પેઢીઓને કામ આવે આપણે આજે કહેવું પડે પણ યુવાનોને નમ્ર પ્રાર્થના છે કે બાઇક પર ફરી જવાથી તમે મહાન નથી બની જતા એ આજનો એટીટ્યુડ છે જે બિલકુલ તમને તમારી કહેવાય ને કે કેરિયર કરવાની તરફ લઈ જઈ રહ્યો છે તો થોડા યુવાનો પણ જાગૃત બને સાચી દિશામાં વળે અને ખરેખર ધન્ય છે કે આ ભૂમિ પર એવા નવ યુવાનો નવ દીકરીઓ ખૂબ જ આવે છે જે અહીંયા શુદ્ધ ભાવથી દાદાના ચરણોમાં નમતા હોય છે એ દરેક યુવાનોને પણ હું અહીંયા ખરેખર મારા હૃદયથી આવકારીને આશીર્વાદ આપું છું કે આ ધામની આ ભૂમિ પર હજારો યુવાન દીકરીઓ એવા છે જે સંસ્કારથી અહીંયા આવીને નમન કરતા હોય છે હનુમાનજી મહારાજને આપણી પેઢીઓમાં બસ એની જરૂર છે બાળકોને એને પ્રેરિત કરજો એ જ મારી પ્રાર્થના છે ફરી એકવાર આપણે દીકરીને ભગવદ્ ગીતા આપીને એમને અર્પણ કરીને અમને ખૂબ ખૂબ આશીર્વાદ કે કૃષ્ણ જગતનો ગુરુ છે એને બહુ શક્તિ આપે યોગ સાધનામાં બહુ આગળ વધીને આંતરરાષ્ટ્રીય લેવલે એની નામનાઓ વધે એવી વટીલા હનુમાનજી મહારાજની પ્રાર્થના અને એક દિવસ ફરી આપણે બધા ઊભા હોય અને દીકરી વિશ્વ લેવલે એનું નામ બનાવીને ફરી અહીંયા દર્શને આવશે એ રાહ આપણે જોઈ રહીશું દાદા વટીલા એને સદાય સુખી રાખે એ જ આશીર્વાદ જય જય શ્રી રામ જય જય શ્રી રામ બોલો કૃષ્ણ કનૈયા લાલની જય આપણે દરેક ભક્તો
તો સાથ સહકાર આપવા બદલ આપનો આભાર. દરેકનો સમય કિંમતી છે, પણ દાદાના સન્માનમાં દરેક વ્યક્તિ આજ સુધી અવારનવાર સપોર્ટ આપ્યો છે. આ પરિવારના આંગણે આપણે સહકાર આપ્યો છે, બધાનો જો આભારી છું. આપણે સાથે મળીને સાચી સેવાઓ કરવાની છે. બસ લાઈનમાં રહીને દર્શન કરશો એવી નમ્ર પ્રાર્થના. દરેક વખત આજ્ઞા ચાલુ છે, એના લીધે એક જ લાઈન રાખશો આ બાજુમાં. એક લાઈન થોડી લાંબી બનશે પણ ફટાફટ નંબર આવી જશે તો આપનો સહકાર બનાવી રાખશો. લાઈનમાં રહીને દર્શન કરશો. આપણે સૌ દાદાના સન્માનમાં માતા બહેનો માતા ઉપર જરૂર મોટી દર્શન કરે એવી આપણે પ્રાર્થના કરવામાં આવે છે. તો આપણી લાઈનમાં રહેવા જતા મોડ તારા કોમ નથી ગયો તો પહેલાંથી વ્લોગ નથી કે ખાલી વિડીયો માટે હું બનાવવાનો પાછું યાદનાની એક વાત જાણવા મળે છે કે દાદાએ એને જે સિદ્ધિ આપી છે ને એ પણ એને દિલ્હીમાં જ્યારે એની મેચ હતી એનું જે બી